વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે લાસ્ટ પ્રકરણમાં કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ વિશે ભણી ગયા. એમાં કોષ વિશે વાતો કરી, એમાં વિવિધ અંગિકાઓનો અભ્યાસ કર્યો. બરાબર છે. હવે મિત્રો, કોષનું વિભાજન કેવી રીતે થાય છે, કોષ ચક્ર શું છે અને કોષ વિભાજન કેવી રીતે થાય છે, એના વિશે આ પ્રકરણમાં વાત કરીશું. તમે જાણો છો મિત્રો કે સૌ પ્રથમ કોષનું અવલોકન રોબર્ટ હુકે કર્યું હતું. યાદ કરજો વૈજ્ઞાનિકોના નામ. ત્યારબાદ કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને કરી હતી કોષની અંદર. ત્યારબાદ કોષવાદ રજૂ થયો હતો. કોષવાદ એમાં સ્લીડન અને સ્વોન નામના વૈજ્ઞાનિકોએ કોષવાદ રજૂ કર્યો અને તમને યાદ હશે એ કોષવાદમાં સુધારો કર્યો રુડોલ્ફ વ્રિશોએ. અને રુડોલ્ફ વ્રિશોએ કહ્યું કે નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે. એ નવો મુદ્દો એમણે એમાં ઉમેર્યો. કોણે? રુડોલ્ફ વ્રિશોએ. કે નવો કોષ પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી ઉત્પન્ન થાય છે. તો તે જ વાત મિત્રો અહીં આવી રહી છે. એ છે કોષ ચક્ર અને કોષ વિભાજન વિશે. તો હવે મિત્રો આપણે જાણીએ છીએ કે વૃદ્ધિ એ બધા જ સજીવોનો પાયાનો ગુણધર્મ છે. એટલે બધા સજીવો વૃદ્ધિ પામે છે. બરાબર છે. અને કોષ વિભાજન દ્વારા કોષીય ગુણનની પ્રક્રિયા એ સજીવની વૃદ્ધિ માટે ખૂબ જ અનિવાર્ય બાબત છે. બરાબર. તો ટૂંકમાં મિત્રો દરેક સજીવ વૃદ્ધિ પામે છે, પરંતુ એ કેવી રીતે વૃદ્ધિ પામે છે? નવો પેદા થતો દરેક કોષ ચક્રને અનુસરે છે. મિત્રો આપણા શરીરની વાત કરીએ તો દરેક પુખ્ત વ્યક્તિના શરીરમાં કોષોની સંખ્યા લગભગ 10⁻14 10⁻14 જેટલી હોય છે. 10⁻14 એટલે અસંખ્ય કોષો આવેલા છે આપણા શરીરમાં મિત્રો. તો હવે સૌથી પહેલાં આપણે કોષ ચક્ર શું છે એના વિશે વાતો કરીએ મિત્રો. તો આપણે કોષ ચક્રની વ્યાખ્યા કંઈક આવી કરી શકીએ કે બે સફળ કોષ વિભાજન વચ્ચેના ગાળાને કોષ ચક્ર કહે છે. સેલ સાયકલ શું કહી શકાય? બે સફળ કોષ વિભાજન વચ્ચેના ગાળાને, સમયગાળાને કોષ ચક્ર કહી શકાય. અને મિત્રો આ જુદા જુદા સજીવમાં એ કોષ વિભાજનનો સમયગાળો જુદો જુદો હોઈ શકે મિત્રો. બરાબર. મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં કોષ નિર્માણ અને કોષ વિભાજન વચ્ચેનો ગાળો જે છે, બરાબર, એમાં મોટે ભાગે દર 24 કલાકે મનુષ્યમાં એક સંપૂર્ણ કોષ વિભાજન પૂર્ણ થાય છે મિત્રો. મનુષ્યની વાત કરીએ તો દર 24 કલાકે એક સંપૂર્ણ કોષ વિભાજન પૂર્ણ થાય છે. બીજું એક ઉદાહરણ લઈએ તો યીસ્ટના કોષમાં એક કોષ ચક્ર મિત્રો માત્ર 90 મિનિટમાં પૂર્ણ થાય છે. કોષ ચક્ર જે છે એ 90 મિનિટમાં પૂર્ણ થાય છે. એ રીતે બેક્ટેરિયામાં પણ મિત્રો ખૂબ ઝડપથી થાય છે. તો આ રીતે કોષ ચક્ર જે છે એ કાર્ય કરે. તો કોષ ચક્રની વ્યાખ્યા શું કરી આપણે? કે બે સફળ કોષ વિભાજન વચ્ચેના ગાળાને કોષ ચક્ર કહે છે. હવે આજે મિત્રો કોષ ચક્ર છે એને મુખ્ય બે તબક્કામાં વહેંચી શકાય. બે તબક્કામાં આપણે વહેંચીશું. બરાબર. અને એ છે આંતરાઅવસ્થા અને એમ તબક્કો. કોષ ચક્રને બે તબક્કામાં વહેંચી શકાય. એક છે આંતરાઅવસ્થા અને બીજો છે એમ તબક્કો, એટલે કે વિભાજનનો તબક્કો, સંભાજન તબક્કો. તો મિત્રો આંતરાઅવસ્થાની જો વાત કરીએ આપણે તો આંતરાઅવસ્થા દરમિયાન કોષમાંના દ્રવ્ય લગભગ બેવડા પ્રમાણમાં વધે અને કોષનું કદ પણ મોટું થાય છે. અને આ તબક્કા દરમિયાન સાથે શું થાય તો કે ડીએનએનું
સ્વયંજનન થાય છે મિત્રો, બરાબર. ડીએનએનું સ્વયંજનન થતું હોય છે અહીં. હવે આ જે આંતરા અવસ્થા છે મિત્રો, એને 3 પેટા તબક્કામાં વહેંચી શકાય છે મિત્રો. કોષ પોતાનો મોટાભાગનો સમયગાળો છે ને એ આંતરા અવસ્થામાં ગાળે છે. અહીં એને 3 પેટા તબક્કામાં વહેંચી શકાય: જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. તમે આકૃતિમાં જોઈ શકો છો, G1, G2 અને એસ તબક્કો જે છે, બરાબર. આ રીતે 3 તબક્કામાં એને ક્રમશઃ લઈએ તો G1, એસ અને G2 તબક્કો આપણે એમ કહીશું. ક્રમશઃ લેવાનું, G1, એસ અને G2 તબક્કો, બરાબર. તો હવે જીવન તબક્કામાં શું થશે મિત્રો? તો તે આંતરા અવસ્થાનો સૌથી પહેલો તબક્કો, પ્રારંભિક તબક્કો છે, બરાબર. અને હવે શું થશે અહીંયા જીવન તબક્કામાં? આ તબક્કો આગળના સમવિભાજન અને વર્તમાન ડીએનએ સંશ્લેષણ વચ્ચેનો ગાળો હોય છે, માટે એને આપણે ગેપ 1, G1, બરાબર છે. એટલે ગેપ 1 ફેઝ તરીકે, એટલે G1 કેમ નામ પડ્યું? તો ગેપ 1 ફેઝ તરીકે ઓળખવામાં આવે છે. આ તબક્કાને મિત્રો વૃદ્ધિ તબક્કો કહે છે, બરાબર. અને ઘણી બધી જૈવ સંશ્લેષણની પ્રક્રિયાઓ અહીં થાય છે જીવન તબક્કામાં, બરાબર છે. અને આના પછીનો જે એસ તબક્કા માટે, જે એસ તબક્કામાં ડીએનએનું સંશ્લેષણ થવાનું, એસ એટલે સિન્થેસિસ. તો એસ તબક્કા માટે જે કંઈક જરૂરી ઉત્સેચકો, આરએનએ, પ્રોટીન, જે કંઈ જોઈએ ને એ તબક્કાનું એનું સંશ્લેષણ એ જીવનમાં થાય છે. એટલે એસ તબક્કા માટે જે કંઈક જરૂરી ઘટકો છે, જે કંઈ દ્રવ્યો છે, એ જીવન તબક્કામાં એનું સંશ્લેષણ થાય છે. ત્યારબાદ મિત્રો એસ તબક્કો, એસ એટલે સિન્થેસિસ ફેઝ, બરાબર. તો આ તબક્કા દરમિયાન શું થવાનું? તો ડીએનએનું સંશ્લેષણ થાય છે. ડીએનએનું સંશ્લેષણ અહીં થવાનું અને એસ તબક્કાને અંતે બધા રંગસૂત્રો અહીં ડબલ થાય છે, બેવડાય છે, બરાબર. અને શું થશે? એટલે આપણે કહી શકીએ કે આનુવંશિક દ્રવ્યોનો જથ્થો અહીં બમણો થાય છે, બરાબર. એટલે આપણે ડીએનએ જે છે એ શું થઈ જાય? 2C હોય તો એ 4C થઈ જાય, ડબલ, ઇન શોર્ટ તો ડબલ થઈ ગયું એમ કહીએ તો ચાલે. અને આ તબક્કા દરમિયાન સાથે હિસ્ટોન પ્રોટીનનું સંશ્લેષણ થાય અને તારા કેન્દ્ર પણ બેવડાય છે, ડબલ થાય છે. તારા કેન્દ્ર વિશે આપણે અગાઉના પ્રકરણમાં જોયું, એ જરૂરી છે સમવિભાજન માટે, એ અંગિકા, એવી વાત આપણે કરી હતી, બરાબર. ત્યારબાદ એસ તબક્કા પછી આવે છે G2 તબક્કો મિત્રો. G2 તબક્કો જે આંતરા અવસ્થાનો અંતિમ તબક્કો છે, જ્યાંથી છેવટે કોષ સમવિભાજનની પ્રક્રિયામાં એન્ટર થવાનો. G2 તબક્કા બાદ શું થશે? કોષ વિભાજન માટે તૈયાર થાય છે. આપણે આ સરસ ચક્રમાં દેખાય છે તમને, બરાબર. G2 તબક્કા બાદ સમવિભાજનમાં પ્રવેશે છે અને આ દરમિયાન મુખ્યત્વે પ્રોટીનનું નિર્માણ અને સમવિભાજન માટે જે કંઈક જરૂરી ઘટકો હોય, સૂક્ષ્મ નલિકા કે જેનું સર્જન થવાનું હોય, એ બધું અહીં પૂર્ણ થઈ જાય, સર્જન થાય છે, બરાબર છે. તો મિત્રો યાદ રાખજો કે અહીં ઘણા બધા પ્રશ્નો આવી શકે, આ તબક્કાઓ પરથી પણ આવી શકે. તો આંતરા અવસ્થાના આ 3 પેટા તબક્કાઓ, જીવન તબક્કો, એસ તબક્કો અને G2 તબક્કો. એમાં સૌથી મોટો એસ તબક્કો જે જોયો, એમાં શું થશે કે ડીએનએનું સંશ્લેષણ થશે અને જનીન દ્રવ્ય અહીં બેવડાશે, ડબલ થશે. ઘણીવાર મિત્રો કોષ આગળ વિભાજન પામવાની જગ્યાએ એ જીવન તબક્કા દરમિયાન જ વિભેદન પામી જાય છે, બરાબર. તો મિત્રો એને G0 ફેઝ તબક્કા તરીકે ઓળખવામાં આવે છે, G0 ફેઝ કહેવામાં આવે છે. યાદ રાખજો, કોષચક્રનો શાંત તબક્કો છે, એટલે કોષ આગળ વિભાજન નથી પામતો અને એની જગ્યાએ શું થાય છે? એ જીવન તબક્કામાં એ વિભેદિત થાય છે, વિભેદન પામે છે. તો એ G0 તબક્કો કોષચક્રનો શાંત તબક્કો છે. ઉદાહરણ એનું લઈએ તો એમાં ચેતાકોષ છે, હૃદયના કોષો છે, એના ઉદાહરણમાં લઈ શકાય. મિત્રો આજે આ કોષચક્ર જે જોયું, તો એનું જે નિયમન છે, ચોક્કસ પ્રકારના
પ્રોટીન દ્વારા થતું હોય છે. ચોક્કસ પ્રોટીનની હાજરી જરૂરી છે એના કંટ્રોલ માટે, એના નિયમન માટે, અને એ સાયક્લિન પ્રોટીન નામના પ્રોટીન દ્વારા નિયમન થતું હોય છે એનું. ત્યારબાદ સમભાજન તબક્કો છે મિત્રો. કોષચક્રનો સૌથી ટૂંકો તબક્કો છે સમભાજન તબક્કો, એમ તબક્કો જે છે. બરાબર. અહીં મિત્રો કોષ વિભાજનમાં સ્પષ્ટ પરંતુ અખંડ ઘટના થાય છે. અહીંયા શું થવાનું તો કે કોષ કેન્દ્ર વિભાજન અને કોષ રસ વિભાજન, બંને બે ઘટનાઓ બનશે. કોષ કેન્દ્રનું વિભાજન થાય. તમે જાણો છો કે કોષની અંદર કોષ કેન્દ્ર હોય અને એની આજુબાજુ કોષ રસ છે, એટલે બે ઘટના થાય. કોષ કેન્દ્રનું વિભાજન અને કોષ રસનું વિભાજન થાય. હવે આજે કોષ કેન્દ્રનું વિભાજન થવાનું મિત્રો એ બે રીતે થાય. બે રીતે થઈ શકે. જો રંગસૂત્રોની સંખ્યા જળવાય, તમને ખ્યાલ છે, તો એને આપણે સમભાજન કહીએ છીએ. બરાબર. સમવિભાજન કહીએ છીએ કે સમભાજન. જ્યારે બીજી ઘટનામાં શું થાય કે રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ જાય તો એને અર્ધીકરણ કહીએ છીએ. તો યાદ રાખજો મિત્રો, સમભાજન અને અર્ધીકરણ. સમભાજનમાં શું થાય છે? રંગસૂત્રોની સંખ્યા જળવાય છે. અને સમવિભાજન જે છે, સમભાજન ખાસ કરીને દૈહિક કોષોની અંદર થાય છે. જ્યારે અર્ધીકરણની પ્રક્રિયા જે છે એ પ્રજનન કોષોમાં થાય છે અને અર્ધીકરણમાં રંગસૂત્રોની સંખ્યાનું શું થાય છે? એ અડધી થાય છે મિત્રો. તો આ સમભાજનના તબક્કા વિશે વાતો કરીએ મિત્રો. મુખ્ય 4 અવસ્થામાં એનું વર્ણન કરવામાં આવે છે. સૌથી પહેલું જે છે એ છે પૂર્વાવસ્થા, જેને આપણે અંગ્રેજીમાં પ્રોફેઝ કહીએ છીએ. પૂર્વાવસ્થા. બરાબર. તો હવે રંગસૂત્રો મિત્રો પોતાની લંબધરીએ એને અનુસરીને સંકોચનની સાથે આ અવસ્થાનો પ્રારંભ થાય છે. અને જેમ જેમ પૂર્વાવસ્થા આગળ વધે તેમ તમે રંગસૂત્રો જોઈ શકો છો સંકોચન પામેલા. હવે આ અવસ્થા દરમિયાન, આ અવસ્થાના અંતમાં તમને દરેક રંગસૂત્ર 2 એકલ સૂત્ર અને સાંકળતા સેન્ટ્રોમિયરનું બનેલું દેખાશે. બરાબર. તો હવે શું થાય છે કે આંતરાવસ્થામાં તમે જોયું કે એસ તબક્કામાં તારા કેન્દ્ર ડબલ થયું અને હવે ધીમે ધીમે એકબીજાથી છૂટા પડી બે વિરુદ્ધ ધ્રુવ તરફ ગતિ કરે છે અને એમાંથી ત્રાકનું નિર્માણ થાય છે. તમે આકૃતિમાં જોઈ શકો છો તારા કેન્દ્ર. બરાબર. એમાં આંતરાવસ્થા બતાવી છે પહેલી આકૃતિમાં, ત્યારબાદ પ્રારંભિક પૂર્વાવસ્થા બતાવી છે અને અંતિમ એ પૂર્વાવસ્થાને 2 ભાગમાં અહીંયા સમજાવી છે. અહીં જોઈ શકાય છે તારા કેન્દ્ર 2 અલગ ધ્રુવ તરફ છૂટા પડે છે. કાઇનેટોકોર અહીંયા બતાવ્યું છે. બરાબર. તો એ વિરુદ્ધ ધ્રુવ તરફ જાય છે ને દરેક એકમમાંથી ત્રિજ્યાવર્તી ત્રાકનું નિર્માણ થતું હોય છે. બરાબર છે. તો તમે જાણો છો કે વનસ્પતિમાં તારા કેન્દ્ર નથી હોતું, તેમ છતાં પણ એમાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય છે મિત્રો. બરાબર. હવે આ અવસ્થા જે છે મિત્રો કોષ વિભાજનની થોડી લાંબી અવસ્થા છે. કોષ કેન્દ્ર વિભાજન થઈ રહ્યું છે ને, એટલે કોષ કેન્દ્ર વિભાજનની થોડી લાંબી અવસ્થા છે. બરાબર. તો આગળ વધીએ. ત્યારબાદ આવે છે ભાજના અવસ્થા. હવે ભાજના અવસ્થામાં શું થશે મિત્રો? કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રિકાનું એ અદૃશ્ય થશે અને સાથે સમવિભાજનનો બીજો તબક્કો શરૂ થાય. બરાબર. આ અવસ્થા દરમિયાન રંગસૂત્રોનું પૂર્ણ સંકોચન થાય. હવે તમારે જો એને અવલોકન કરવું હોય રંગસૂત્રો વિશે, આપણે જોયા છે રંગસૂત્રો કેવા હોય, એના પ્રકાર જોયા છે. બરાબર. તો એને સૂક્ષ્મ દર્શક વડે એનું અવલોકન તમે કરી શકો છો. એટલે તમને કોઈ પ્રશ્ન પૂછે કે ભાઈ કઈ અવસ્થામાં તમે એને સ્પષ્ટ જોઈ શકો રંગસૂત્ર સ્વરૂપે, તો એ ભાજના અવસ્થા દરમિયાન એ તમને સ્પષ્ટ દેખાય. એટલે આ તબક્કે રંગસૂત્ર સેન્ટ્રોમિયર અને 2 રંગસૂત્રિકાઓનું બનેલું જોઈ શકાય છે. બરાબર. અને એની સપાટી પર કાઇનેટોકોર્સ નામની રચના, તમને ખ્યાલ છે, રકાબી જેવી રચના પણ જોઈ શકાય છે અને જે ત્રાક તંતુઓના જોડાણ સ્થાન તરીકે વર્તે છે. તો યાદ રાખજો, ઘણા બધા પ્રશ્નો આવી શકે અહીંયાથી મિત્રો. બરાબર. હવે શું થાય કે આ ત્રાક તંતુઓ રંગસૂત્રોના સેન્ટ્રોમિયર સાથે જોડાઈને રંગસૂત્રોને મધ્યમાં ગોઠવે છે, એકદમ મધ્યમાં આવી જાય છે. બરાબર.
એટલે આપણે એમ કહી શકીએ કે વિષુવવૃત્તીય તલ પર આવી ગયા બધા, એટલે આપણે એને વિષુવવૃત્તીય તલ અથવા તો ભાજન તલ તરીકે આ તબક્કાને ઓળખીશું. વિષુવવૃત્તીય તલ પર આવે અને આપણે એને ભાજન તલ પણ કહી શકીએ મિત્રો. બરાબર છે, તો યાદ રાખજો. હવે મિત્રો ત્યારબાદ આવે છે ભાજનોત્તરા અવસ્થા. બરાબર, ભાજનોત્તરા અવસ્થાની જો વાત કરીએ, એનાફેઝ કહીશું ઇંગ્લિશમાં એને. આ અવસ્થામાં ત્રાકતંતુ મિત્રો ટૂંકા થાય તેમજ સેન્ટ્રોમિયર જે છે એ વિભાજિત થાય અને એમાં જોડમાં આવેલી રંગસૂત્રિકાઓ છૂટી પડે અને ધ્રુવ તરફ ગતિ કરે, જુદા જુદા ધ્રુવ તરફ એ આગળ વધે છે. તમે જોઈ શકો છો અહીં આકૃતિમાં વિખંડન ખાંચ એવું લખ્યું છે, ત્યાંથી એ છૂટી પડવાની શરૂઆત થાય છે અને એ બે જુદા જુદા ધ્રુવ તરફ આગળ વધે છે. અને આ અવસ્થા પૂરી થતાં મિત્રો દરેક ધ્રુવ પર એકત્ર થતી રંગસૂત્રિકાઓની સંખ્યા મૂળ કોષમાં રહેલ રંગસૂત્ર જેટલી જ હોય છે. એટલે એનો મતલબ બંને ધ્રુવો પર સરખા પ્રમાણમાં રંગસૂત્રો ગોઠવાય છે. બરાબર, તો ટૂંકમાં સ્વતંત્ર સેન્ટ્રોમિયર ધરાવતી રંગસૂત્રિકા હવે શું કહેવાય, રંગસૂત્ર તરીકે ઓળખાય છે. બરાબર, અને આ અવસ્થામાં રંગસૂત્રો કેવા, એલ અથવા વી આકારના દેખાય છે. આકૃતિમાં તમને દેખાય છે એલ કે વી જેવા આકારના. પ્રશ્ન આવી શકે છે મિત્રો, યાદ રાખજો. અને આ અવસ્થા ટૂંકી અવસ્થા છે, વિભાજનની નાની અવસ્થા, સૌથી ટૂંકામાં ટૂંકી અવસ્થા છે. આપણે ઉપર જોયું ને કે પૂર્વાવસ્થા લાંબી ચાલી, પૂર્વાવસ્થા લાંબી છે, એની જો પેટાવસ્થા બતાવી છે કે પ્રારંભિક, અંતિમ વગેરે વગેરે. તો યાદ રાખજો, ભાજનોત્તરા અવસ્થા સૌથી નાની અવસ્થા છે, ટૂંકી અવસ્થા છે. અને ત્યારબાદ મિત્રો અંત્યાવસ્થા આવે. અંત્યાવસ્થા ટેલોફેઝ. અને આ અવસ્થા દરમિયાન દરેક રંગસૂત્ર વિસ્તરણ પામે. હવે રંગસૂત્ર સ્પષ્ટ જોઈ શકાતું નથી, એટલે ફરીથી રંગસૂત્ર સ્વરૂપેનું દેખાતું બંધ થાય છે. બરાબર, અને એ રંગસૂત્ર જાળ સ્વરૂપે, એટલે હવે અને અંતે એ રંગસૂત્ર દ્રવ્યમાં હવે ફેરવાઈ જાય છે ફરીથી. અને ફરીથી હવે આ દરમિયાન શું થશે અહીંયા, કોષ કેન્દ્રિકાનું નિર્માણ થાય છે. કોષ કેન્દ્રિકા આયોજન પ્રદેશ પર કોષ કેન્દ્રિકાનું સર્જન થશે અને સાથે સાથે કોષ કેન્દ્ર પટલ, ગોલ્ગી પ્રસાધન, બરાબર, ત્યારબાદ અંતઃકોષરસ જાળ, આ બધું પુનઃ નિર્માણ એનું થશે. અને બંને ધ્રુવીય વિસ્તારમાં બે નવા કોષ કેન્દ્રો અહીં અસ્તિત્વમાં આવે છે. બે નવા કોષ કેન્દ્રોનું સર્જન થાય છે. અને બનનારા બે કોષ કેન્દ્રો જે છે મિત્રો, બે કોષ કેન્દ્રો એ બંને પાસે કેટલા સરખા જ રંગસૂત્રો હોય છે. પિતૃકોષમાં હોય તેટલા જ રંગસૂત્રો બંને ધરાવે છે. બરાબર, અને ત્યારબાદ અંત્યાવસ્થા પૂરી થઈ એટલે હવે ત્યારબાદ ફરીથી શું આવી ગયું તમે જોઈ શકો છો, આંતરાવસ્થા બતાવી છે અને અહીં બે સ્વતંત્ર કોષ કેન્દ્રોનું નિર્માણ બતાવ્યું છે. તો ટૂંકમાં આખી પ્રક્રિયા છે, 4 તબક્કા જોયા તમે: પૂર્વાવસ્થા, ભાજના અવસ્થા, ભાજનોત્તરા અવસ્થા અને અંત્યાવસ્થા. પ્રોફેઝ, મેટાફેઝ, એનાફેઝ અને ટેલોફેઝ. તો પ્રશ્નો ઘણા બધા આવી શકે મિત્રો. બરાબર, તો સૌથી લાંબી અવસ્થા કઈ ચાલી છે અહીંયા? પૂર્વાવસ્થા. સૌથી ટૂંકી અવસ્થા કઈ હતી? ભાજનોત્તરા અવસ્થા. રંગસૂત્રો સ્પષ્ટ કઈ અવસ્થામાં જોઈ શકાય? તો કે બીજી અવસ્થા, ભાજના અવસ્થામાં, મેટાફેઝમાં જોઈ શકાય. બરાબર, તો અહીં ઘણા બધા મિત્રો પ્રશ્નો આવી શકે છે આના ઉપરથી. હવે મિત્રો કોષરસ વિભાજન એટલે કે સાઇટોકાઇનેસિસ. આપણે હમણાં કેરિયોકાઇનેસિસ, કોષ કેન્દ્રનું વિભાજન જોયું, કોષ કેન્દ્રનું વિભાજન પૂર્ણ થયું. હવે આવે છે કોષ રસ વિભાજન એટલે સાઇટોકાઇનેસિસ. તો મિત્રો કોષ વિભાજનને પૂર્ણ બનાવતી આ એક સ્વતંત્ર ઘટના છે. બરાબર છે, સ્વતંત્ર ઘટના છે. કોષ રસ વિભાજન એ સંભાજનનો ભાગ નથી, પરંતુ એક કોષ વિભાજનને પૂર્ણ બનાવતી એક સ્વતંત્ર ઘટના છે મિત્રો. બરાબર, એમાં પ્રાણી કોષ અને વનસ્પતિ કોષમાં એમાં થોડું ભિન્નતા તમને જોવા મળશે. પ્રાણી કોષમાં મિત્રો કોષના પરિઘ વિસ્તારમાંથી ઉપસંકોચનની ક્રિયા શરૂ થાય અને એ કેન્દ્ર તરફ આગળ વધે છે. કોષરસ વિભાજનની વાત કરીએ છીએ મિત્રો, તો એ પરિઘથી કેન્દ્ર તરફ. જ્યારે વનસ્પતિ કોષની વાત કરીએ તો કોષરસ વિભાજન જે છે મિત્રો કોષના કેન્દ્ર વિસ્તારથી શરૂ થાય છે મિત્રો. બરાબર, અને એમાં
મધ્યપટલ તમે જાણો છો વનસ્પતિ કોષમાં મધ્યપટલ તરીકે જે ઓળખાતી રચના છે, એમાં પેક્ટિનની બનેલી તકતીઓ જે છે, પ્લેટ જે છે, એ રચના ક્રમશઃ કેન્દ્રથી પરિઘ તરફ સર્જાતી જાય મિત્રો. યાદ રાખજો, આવી શકે પ્રશ્ન. વનસ્પતિ કોષની વાત કરી રહ્યો છું. મધ્યપટલ તરીકે ઓળખાતી પેક્ટિનની બનેલી તકતીઓ જે છે એ ક્રમશઃ કેન્દ્રથી પરિઘ તરફ સર્જાય અને ત્યારબાદ શું થશે? મધ્યપટલની બંને બાજુ તરફ કોષ દિવાલનું નિર્માણ થાય છે મિત્રો. બરાબર છે. તો આ રીતે કોષરસ વિભાજન દરમિયાન મિત્રો કણાભસૂત્રો છે તથા રંજક કણો, વિવિધ અંગિકાઓ અને બંને બાળકોષોમાં એની સમાન વહેંચણી થાય છે. બધા અંગિકાઓનું બરાબર સમાન વહેંચણી થતી હોય છે. અને કેટલાક સજીવોમાં મિત્રો કોષ કેન્દ્ર વિભાજન થયા પછી કોષરસ વિભાજન થતું નથી. ઘણા સજીવોમાં એવું બની શકે છે કે કોષરસનું વિભાજન એને અનુસરીને ન થાય, તો અને એના લીધે શું થાય? તો કે બહુકોષ કેન્દ્રીય સ્થિતિનું નિર્માણ થાય. બહુકોષ કેન્દ્રી આપણે કોષ કેન્દ્રની રચનામાં ભણ્યા છે. એક કોષ કેન્દ્રી, બહુકોષ કેન્દ્રી સજીવો. તો એ બહુકોષ કેન્દ્રી સજીવોની વાત કરીએ તો એની અંદર શું થશે? આ પરિસ્થિતિને સિન્સિટિયમ કહેવાય છે. અંગ્રેજીમાં શું કહેવાય? બહુકોષ કેન્દ્રી પરિસ્થિતિને સિન્સિટિયમ કહેવાય છે. એમાં કોષરસનું વિભાજન થતું નથી મિત્રો, યાદ રાખજો. તો એવી પરિસ્થિતિ ક્યાં જોવા મળે તમને? સિન્સિટિયમ જેવી પરિસ્થિતિ ક્યાં જોવા મળે? તો બેક્ટેરિયામાં વગેરેમાં થઈ શકે એવું, બરાબર. વિવિધ નીચલી કક્ષાના સજીવોમાં આવું તમને જોવા મળે છે. ત્યારબાદ મિત્રો આગળ વધીએ. આ જે કોષ વિભાજનની પ્રક્રિયા જે છે મિત્રો, એને ભાજના અવસ્થામાં અટકાવવી હોય તો કોલ્ચિસિન નામના રસાયણનો ઉપયોગ થાય છે. કોલ્ચિસિન જે છે મિત્રો એ શું કરે? આપણે રંગસૂત્રના અભ્યાસ માટે જોયું ને કે મેટાફેઝમાં ભાજના અવસ્થામાં એ સ્પષ્ટ રંગસૂત્ર દેખાય છે, સેન્ટ્રોમિયર દેખાય છે. તો આ ભાજના અવસ્થાએ બ્રેક લગાડવા માટે એના નિર્માણને એટલે કે આગળ વધતું અટકાવવા માટે એમાં કોલ્ચિસિન વપરાય છે, જે ત્રાકતંતુનું નિર્માણ અટકાવે છે. એટલે રંગસૂત્રોનો અભ્યાસ આ તબક્કે થઈ શકે છે મિત્રો, યાદ રાખજો તમે. તો આ કોલ્ચિસિન જે છે મિત્રો મસ્ટાર્ડ ગેસ છે અને સમસૂત્ર ભાજન માટે એને વિષ કહેવામાં આવ્યા છે. એ સમસૂત્ર ભાજનના વિષ તરીકે ઓળખાય છે. હવે મિત્રો આગળ વધીએ. સમવિભાજનનું મહત્વ, સમભાજનનું મહત્વ. તો સમભાજન આપણે જોયું ને કે દૈહિક કોષોમાં મિત્રો સમભાજનની પ્રક્રિયા જોવા મળે, તો શું મહત્વ છે? તો મિત્રો સમભાજન વડે એક કોષથી જીવન શરૂ કરતા બહુકોષી દેહ અસ્તિત્વમાં આવે છે. આપણે જો કે સજીવના જીવનની શરૂઆત એક કોષથી થાય છે. ફલિતાંડ જે છે, ફલિતાંડ, અને એમાંથી પછી વારંવાર કોષ વિભાજન થશે અને એમાંથી બહુકોષી દેહ અસ્તિત્વમાં આવે છે મિત્રો. ત્યારબાદ બધા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા જળવાય છે. રંગસૂત્રોની સંખ્યા આપણે વાત કરી તેમ સમભાજનમાં રંગસૂત્રોની સંખ્યા જળવાય છે. અર્ધીકરણમાં અડધી થશે અહીંયા, પણ સમભાજનની વાત કરીએ છીએ તો સમભાજનમાં રંગસૂત્રોની સંખ્યા જળવાય છે. બધા કોષોમાં રંગસૂત્રોની સંખ્યા સમભાજન દ્વારા જ જળવાશે. એ સિવાય કોષ તેનું કાર્યદક્ષ કદ જાળવી શકે છે. બરાબર. કોષ આ સંભાજન દ્વારા કોષ પોતાનું કદ જાળવી શકે છે. ત્યારબાદ મિત્રો તમે જાણો છો કે સજીવમાં કોષોમાં જે છે એ ઘસારો લાગે છે. કોષો સતત બદલાતા રહે છે, બરાબર. એમાં ઘસારો લાગે છે, તો ઘસારો અથવા તો એના રિપેરિંગ માટે, સમારકામ માટે કોષ આ સંભાજન મહત્વનું છે. નવા કોષો સર્જાશે તો જ એનો રિપેરિંગ થશે. એટલે કોષના સમારકામમાં અથવા નવા કોષોને મોકલવાનું કામ પણ સમભાજનની પ્રક્રિયા દ્વારા જ થશે. એટલે નવા કોષો ઉમેરાતા રહેવા જરૂરી છે. આપણે આગળ ભણી ગયા છે મિત્રો અધિચ્છદીય પેશીમાં. તમે જાણો છો કે એમાં અન્નમાર્ગનું સ્તર છે, બરાબર, અથવા તો અન્ય રુધિરના કોષો છે કે સતત બદલાતા રહે છે એમાં, બરાબર. તો માટે ત્યાં નવા કોષોનું નિર્માણ થવું, ઉમેરાતા રહેવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ
વર્ધનશીલ પેશી, આપણે વનસ્પતિની વાત કરીએ તો એમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વીય વર્ધનશીલ પેશી જે છે, મૂળાગ્ર છે, પ્રરોહાગ્ર છે, એમાં સંભાજનથી સતત વૃદ્ધિ થતી રહે છે અને વનસ્પતિને આપણે મોટી થતી વૃદ્ધિ થતું આપણે નિહાળી શકીએ, દેખાય છે કે એના અગ્રસ્ત અને પાર્શ્વસ્થ વર્ધનશીલ પ્રદેશોમાં એ વૃદ્ધિ પામે છે. એમાં મુખ્ય એનું રીઝન શું છે? તો સંભાજન દ્વારા એ સતત વૃદ્ધિ પામે છે મિત્રો.